મિત્રો, તમે ગરીબ જન્મ્યા હોય તો એ તમારી ભૂલ નથી, પણ ગરીબ જ મરી જશો તો એ ચોક્કસપણે તમારી જ ભૂલ છે. પણ સવાલ એ છે કે એવા કયા 6 સિક્રેટ આદતો છે જે સામાન્ય માણસને પણ કરોડપતિ બનાવી શકે છે? શું તમે જાણો છો, દુનિયાના મોટા સફળ લોકોમાં એક વાત સૌથી કોમન હોય છે. એ લોકો પૈસા પાછળ ભાગતા નથી, પણ એવી આદતો બનાવે છે કે પૈસા પોતે એમની પાછળ આપોઆપ દોડી આવે છે. તો મિત્રો, જો તમારી અંદર આ 6 આદતો આવી ગઈ તો તમને મિત્રો પૈસાવાળા બનતા કોઈ પણ લોકો રોકી શકશે નહીં. તો તમારી ગરીબી તમારું સરનામું છોડી દેશે. તો મિત્રો, ચાલો જાણીએ એ 6 આદતો જે તમને તમારું જીવન બદલી શકે છે. વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અંત વિડીયોમાં પણ એવી આદત બતાવીશ જે આદત દ્વારા તમે આસાનીથી પૈસાવાળા બની શકો છો. આ આદતો મિત્ર ચાણક્ય દ્વારા તેમની પુસ્તક ચાણક્ય નીતિમાં કહેવામાં આવેલી છે. મિત્રો, ચાણક્ય નીતિઓ વ્યક્તિઓને સફળ તો બનાવી શકે છે, પણ સાથે સાથે તેને એક સારો માણસ પણ બનાવી શકે છે. મિત્રો, હજારો વર્ષ પહેલા બોલાયેલા આચાર્ય ચાણક્યના શબ્દો આજના સમયમાં પણ એટલા જ સચોટ છે અને ખૂબ અસરકારક છે. મિત્રો, આચાર્ય ચાણક્યે તેમની પુસ્તક ચાણક્ય નીતિમાં પૈસા કેવી રીતે ખર્ચવા, ઉપરાંત કઈ રીતના તેને બચાવવા તે વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો પણ જણાવી છે. તો મિત્રો, જો તમે આ નીતિઓ તમારા જીવનમાં અમલમાં મૂકશો, તમારા જીવનમાં અપનાવશો, તો તમને ક્યારેય પણ જીવનમાં મિત્રો આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં, તથા તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓનો પણ અંત આવી શકશે અને ક્યારેય ગરીબીનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, અમે તમને તે નીતિઓ વિશે આ વિડીયોમાં સંપૂર્ણપણે જણાવીશું. તો વિડીયોના અંત સુધી જોજો, તથા એકવાર બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર મહાદેવ અથવા જય શ્રી રાધે કૃષ્ણ અથવા જય માતાજી અવશ્ય લખો, જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા વિડીયોની આપણે ખૂબ જોરદાર શરૂઆત કરીએ. તેમાં સૌપ્રથમ આદત એ આવે છે, એ છે મિત્રો પૈસાનો આદર કરવો. મિત્રો, ચાણક્યના મતે જો ધનનું અપમાન થાય છે તો તે તમને પણ છોડી દે છે. માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ઉડાઉપણું દેખાડો અને બેદરકારીને ખાસ કરીને ટાળવી જોઈએ, તથા તમારા પૈસાનો સમજદારીપૂર્વક તમારે ઉપયોગ કરવો જોઈએ. બજેટ બનાવો એક અને બચત કરો અને સમજદારીપૂર્વક આવેલા પૈસાનું રોકાણ કરો. આ રીતના પ્લાન બનાવીને પૈસાનું રોકાણ કરવાથી પણ તમને સારો એવો ફાયદો ભવિષ્યમાં મળી શકે છે. મિત્રો, જે વ્યક્તિ પૈસાની કદર કરે છે, પૈસા ફક્ત તેની જ સાથે રહે છે અને પૈસા પણ તેના સમયની કદર કરે છે. ત્યારબાદ મિત્રો, બીજી આદત છે જે તમારે અપનાવવાની છે એ છે મિત્રો એક જ સ્ત્રોત પર આધાર રાખશો નહીં. એટલે કે અહીં ઇન્કમ સ્ત્રોતની વાત થઈ રહી છે. મિત્રો, ચાણક્યના મતે જે વ્યક્તિ આવકના એક જ સ્ત્રોત પર આધાર રાખે છે તે સૌથી પહેલા મુશ્કેલીમાં મુકાય છે. તેથી આવકના અનેક સ્ત્રોત બનાવવા જોઈએ. આ ઉપરાંત નવી કુશળતા પણ શીખવી જોઈએ, જેથી તમે વિવિધ સ્ત્રોતો દ્વારા પૈસા કમાઈ શકો. અને જો એક તરફ સ્ત્રોતની આવક બંધ થઈ જાય તો બીજા સ્ત્રોતથી તમે પૈસાનું આવક જાળવી શકો. ત્યારબાદ ત્રીજી આદત છે એ છે મિત્રો સમયનો આદર કરવો, જે બધા વ્યક્તિઓને લાગુ પડે છે. મિત્રો, ચાણક્યના મતે સમયનું અપમાન કરવું એ સૌથી મોટી મૂર્ખતા છે. સમય અને પૈસા બંને ખૂબ કિંમતી સંસાધનો આ જગતમાં માનવામાં આવ્યા છે. બિનજરૂરી વાતચીત અને
આળસથી દૂર રહીને તમારા સમયનો મિત્રો તમારે હંમેશા સદુપયોગ કરવો જોઈએ. સફળતા એ વ્યક્તિના પગ પણ ચૂંબે છે જે વ્યક્તિ હંમેશા માટે સમયનો આદર કરે છે. અને સમયના બચાવની સાથે સાથે કઈ જગ્યાએ સમયને ઉપયોગમાં લેવો તે પણ ખૂબ જરૂરી છે. ત્યારબાદની આદત છે જે અપનાવવાની છે મિત્રો ખરાબ લોકોની સંગત ટાળવી જોઈએ. મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર ખોટી સંગતથી ધન અને માન બંનેનો નાશ થાય છે. આળસુ, દારૂડિયા કે ઉડાવ લોકો એટલે કે જે વધારે પડતા દેખાદેખી કરતા હોય તેવા લોકોની સંગતથી મિત્રો તમારે દૂર રહેવું જોઈએ. સકારાત્મક અને પ્રગતિશીલ લોકો સાથે સમય વિતાવવો જે મિત્રો તમને આગળ વધવા માટે પ્રેરણા આપી શકે છે તથા એવા લોકો સાથે રહો જે હંમેશા બીજાના વ્યક્તિત્વમાં પોઝિટિવિટી વધારે જોતા હોય, સકારાત્મકતા વધારે જોતા હોય. ત્યારબાદની આપણી છેલ્લી આદત છે મિત્રો નાના ખર્ચાઓ પર નજર રાખવી. એ તો ખૂબ નાની આદત, પરંતુ જો તેને તમે ધ્યાનમાં લેશો તો મિત્રો તે પણ તમારું જીવન બદલી શકે છે. મિત્રો, નાના છિદ્રો મોટા જહાજોને પણ ડૂબાવી દે છે. આ કહેવત તો તમે સાંભળી જશે. એ જ રીતના રોજિંદા જીવનના નાના ખર્ચાઓ પણ મોટા નાણાકીય નુકસાનનું કારણ ઘણીવાર બની શકે છે. દરેક ખર્ચનો હિસાબ રાખો. મિત્રો, બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવા એ સંપત્તિ તરફનું પહેલું પગથિયું છે તેવું માનવામાં આવે છે. અને ત્યારબાદની આદત છે મિત્રો યોગ્ય સમયે નિર્ણયો લેવા. મિત્રો, તકો એટલે કે મોકાઓ વારંવાર જીવનમાં નથી આવતા. ચાણક્ય કહે છે કે સમયસર લેવાયેલો નિર્ણય હંમેશા તમારા સારા માટે જ થાય છે અને તેને એક રીતના જોઈએ તો સફળતાની ચાવી માનવામાં આવે છે. ચોક્કસ વિચારો પણ નિર્ણય લેવામાં વધુ સમય લેશો નહીં. હિંમત અને વિશ્લેષણ સાથે લેવાયેલો યોગ્ય નિર્ણય, યોગ્ય પગલું તમારું સંપૂર્ણ જીવન પણ ઘણીવાર બદલી શકે છે. તો મિત્રો, આ તે માહિતી કે કઈ આદતો દ્વારા તમે થોડા સમયમાં જ પૈસાવાળા બની શકો છો અને તમારી ગરીબીને તમે બાય બાય કહી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આવેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. અને વિડીયો કેવો લાગ્યો તેની રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવો જેથી તમારું પ્રોત્સાહન અમને નવા વિડીયો બનાવવા માટે ઉત્સાહિત કરતું રહે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.